દીવમાં ઘોઘલા બાંદોડકર કોલોનીના નેશનલ હાઈવે સંદર્ભે આજે ફરી કલેક્ટરમાં સુનાવણી થઈ। ઘોઘલા બાંદોડકર કોલોનીના નેશનલ હાઈવે સંદર્ભે 10 દિવસ પહેલા સુનાવણી થયેલ, જેમાં દીવ પ્રશાસને અમુક શરતોને આધીન બાંધકામની પરમિશન સરળતાથી આપશે તેવું જણાવેલ। આ કેસને લઈ આજે કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબ સાથે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં કલેક્ટર સાહેબે જણાવ્યું કે પ્રશાસન તમને ગ્રાઉન્ડ +3ની પરવાનગી આપશે અને તમે સરળતાથી મકાન બનાવી શકશો। જેના જવાબમાં આ 110 જેટલા મકાન માલિકો વતી વકીલ મયુર ખુટી સાહેબે પાછળથી નેશનલ હાઈવે બની શકે તેવો પ્રસ્તાવ મૂકતા કલેક્ટર સાહેબે જણાવ્યું કે સીઆરઝેડ અને વધુ ખર્ચના કારણે આ શક્ય નથી। આ કેસની વિગત એવી છે કે ઘોઘલા ચેકપોસ્ટથી તળ ચેકપોસ્ટ સુધી 11 કિલોમીટરનો માર્ગ નેશનલ હાઈવે જાહેર થયેલ છે। આ નેશનલ હાઈવેમાં ઘોઘલા બાંદોડકર કોલોની વિસ્તાર આવે છે અને તેમાં 110 ઘરો પ્રભાવિત થાય છે અને આ પરિવારોના પોતાના ઘરોને મોટું નુકસાન થાય છે, જેથી આ પરિવારોએ કોર્ટનું શરણું લીધું। હાલ એક બાજુ કોર્ટમાં તારીખ પડે છે અને એક બાજુ પ્રશાસનમાં સુનાવણી હાથ ધરવામાં આવે છે। આ બંને બાજુથી અનેક પરિવારો અસમંજસમાં મુકાયા છે અને તેઓ આવી કપરી પરિસ્થિતિમાં નિર્ણય લઈ શકતા નથી। પ્રશાસન ચાહે છે કે આ પરિવારો પ્રશાસનને સમર્થન આપે અને આ પરિવારો ચાહે છે કે પ્રશાસન અમારી વાત માન્ય રાખે, કેમ કે 110 જેટલા પરિવારો આ નેશનલ હાઈવેથી પ્રભાવિત થાય છે, જે એક મોટો વિકટ પ્રશ્ન છે। આજે કલેક્ટર ઓફિસ મુકામે દીવ ઘોઘલામાંથી જે નેશનલ હાઈવે નીકળે છે એ સંદર્ભે સુનાવણી થઈ। બંને પક્ષકારો તરફથી ઓફર મૂકવામાં આવી છે। એમાં ઘણા બધા રહીશો જે ઘોઘલા બાંદોડકર કોલોનીના છે એ લોકોએ એમના મત વિચારણા બધી મૂકી છે કલેક્ટર સાહેબ સામે। કલેક્ટર સાહેબે બધાને સાંભળ્યા છે અને એમનો પૂરો સપોર્ટ આપવા માટેની એમને તૈયારી બતાવી છે, જેમાં કન્સ્ટ્રક્શનથી લઈ અને સેન્ટ્રલ લાઇનથી જે 15 મીટર્સ વન સાઈડ એટલે ટોટલ 30 મીટર્સ રાઇટ ઓફ વે મૂકી અને કન્સ્ટ્રક્શનમાં ઘણી બધી રિલેક્સેશન પ્લસ એનું કન્સ્ટ્રક્શન અને કમ્પ્લીશન સર્ટિફિકેટ માટેનું રિલેક્સેશન માટે સાહેબે બધાને કીધું છે કે એ એમાં સપોર્ટ કરવા તૈયાર છે અને એવી અપીલ પણ કરી છે કે બાંદોડકર કોલોનીના જેટલા રહીશો છે એ સરકારને સમર્થન આપે અને આ જે રોડ છે એ ત્યાંથી જ નીકળે એના માટે થઈ અને પૂરેપૂરો સમર્થન સાથ સહકાર સરકારને આપે। રહીશો તરફથી એક બીજી માંગ હતી કે જે નેશનલ હાઈવે છે એ પાછળના ભાગમાંથી નીકળે, પરંતુ ત્યાં CRZ 1A અને 1B ઝોન હોવાથી કલેક્ટર સાહેબે બધાને સમજાવ્યા કે ત્યાંથી રોડ નીકળી શકે નહીં અને રહીશો તરફથી CRZ 2019ના નોટિફિકેશન પ્રમાણે ત્યાં રોડ બનાવી શકાય છે એવી રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તે રોડની જે કોસ્ટ છે તે કોસ્ટ ખૂબ મોટી હોવાથી સરકારે બધાને રિક્વેસ્ટ કરી છે કે જે અત્યારનો પ્રપોઝલ છે બેસ્ટ પ્રપોઝલ છે અને ત્યાંથી જ રોડ નીકળે તો બધા માટે સહુલિયત થશે।